નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી જ. અગ્નિકાંડ મુદ્દે સવાલ પૂછતા ભાજપના નેતાઓ ભાગ્યા. અગ્નિકાંડ બાદ યોજેલી પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં જવાબ ન આપી શક્યા. પ્રેસ કોન્ફરન્સમાં પુરુષોત્તમ રૂપાલા, મુકેશ દોશી હાજર હતા. મેયર નયના પેઢડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઉપાધ્યાય પણ હાજર હતા. સહાનુભૂતિ મેળવવા પ્રેસ કોન્ફરન્સ કરવી ભાજપ નેતાઓને મોંઘી પડી છે. ચૂંટણીના પરિણામોમાં જીત થશે તો ઉજવણી નહીં કરીએ તેવું નિવેદન આપ્યું. એક પણ સવાલનો જવાબ ન આપી શક્યા ભાજપના નેતાઓ. પાર્ટી કહેશે તો રાજીનામું આપીશ તેવું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું છે. તો રાજકોટ અગ્નિકાંડ કેસમાં જ્યાં ભાજપના નેતા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પત્રકારો દ્વારા જે સવાલ કરવામાં આવ્યા તેના એક પણ સીધા જવાબ આ નેતાઓ ન આપી શક્યા. સહાનુભૂતિ મેળવવા માટે તેમણે પત્રકાર પરિષદ કરી અને કહ્યું કે ચૂંટણીના પરિણામોમાં ભાજપની જીત થશે તો તેઓ જીતની ઉજવણી નહીં કરે. આ પ્રકારની નક્કી કરેલી તેમની રણનીતિ અને ત્યાર પછી તેમણે પત્રકાર પરિષદ કરી વાહવાહી મેળવવા, સહાનુભૂતિ મેળવવા માટે કે અમે પણ શર્મથી અમારું પણ મોં નીચું થઈ ગયું છે જે આ દુર્ઘટના બની, પણ તેનો કોઈ રંજ રહેવો જોઈએ તે એ જવાબો આપતી વખતે ન દેખાયો અને કઈ રીતે તેઓ ત્યાંથી નીકળી ગયા તે આપને બતાવી રહ્યા છે. પત્રકારો ઘેરાયેલા હતા, સવાલના જવાબ માંગી રહ્યા હતા, પણ જુઓ આ એ જનપ્રતિનિધિ કહેવાતા જનપ્રતિનિધિ છે. જનતા માટે તેઓ કામ કરશે, જનતાની સમસ્યાને લઈને તેઓ ઉજાગર કરશે અને તેને દૂર કરવાના પ્રયત્ન કરશે. આ પ્રકારના અનેક શપથ લેવામાં આવતા હોય છે, જનતાના પ્રતિનિધિ કહેવામાં આવતા હોય છે, પણ અફસોસ સાથે કહેવું પડે કે આ એ તમામ નેતાઓ આપને બતાવી રહ્યા છે આ એ જનપ્રતિનિધિ ન જ હોઈ શકે જે પત્રકારો લોકોનો અવાજ છે અને એ પત્રકારોના સવાલના જવાબ તેઓ આપવાની જગ્યાએ ત્યાંથી નીકળી જાય અને પત્રકારો સાથે સંવાદ પર ઉતરી જાય. સાંસદ રામ મોકરિયા તેઓ પણ જોવા મળી રહ્યા છે. એક સાથે તમામ ઊભા થઈ ગયા. પુરુષોત્તમ રૂપાલા ત્યાંના ઉમેદવાર તેઓ પણ ત્યાંથી નીકળી ચૂક્યા. રાજકોટમાં થયેલ અગ્નિકાંડ મુદ્દે પ્રથમ વખત ભાજપ દ્વારા રાજકોટ કમલમ ખાતે બેઠક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. મોટે ઉપાડે કરાયેલા આ પત્રકાર પરિષદની જાહેરાત તો કરાઈ, પરંતુ અહીં આવેલા પુરુષોત્તમ રૂપાલા, મુકેશ દોશી, નયનાબેન જેઓ મેયર છે, આ તમામ વ્યક્તિઓ હાજર તો રહ્યા, પરંતુ પત્રકારોના સવાલથી તુરત જ તે ઊભા થઈ અને ભાગતા જોવા મળ્યા. કોઈ પણ પ્રકારનો જવાબ તેઓ આપી શક્યા નહીં. આખરે જે સવાલો પૂછવામાં આવ્યા હતા તેમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે નળ, ગટર, પાણી અને વીજળી તેમજ જે ગેમ ઝોન ચાલતું હતું તેમાં GST નું બિલ પણ આપવામાં આવતું હતું, તો આ બધી જ બાબતે કેમ તપાસ કરવામાં નથી આવી તે સૌથી મોટો પ્રશ્ન છે. આખરે કઈ રીતે ગેરકાયદેસર એકમને આટલા તમામ પરવાના આપી દેવામાં આવ્યા હતા, કેવી રીતે આ કનેક્શનો આપવામાં આવ્યા તે સૌથી મોટો પ્રશ્ન છે. હાલમાં જે રીતે સમગ્ર ઘટના બની છે, પ્રેસ કોન્ફરન્સમાંથી માત્ર આ વખતે જો ચૂંટણીમાં વિજેતા જાહેર થશે, રાજકોટ વિજેતા જાહેર થશે તો માત્ર ઉજવણી નહીં કરવામાં આવે આટલું કહી અને આ તમામ નેતાઓ જેને પ્રજાએ ચૂંટ્યા છે તે તમામ નેતાઓ ભાગતા નજરમાં આવ્યા હતા. આખરે શા માટે જે સવાલો છે તેના જવાબ નેતાઓ પાસે નથી તે સૌથી મોટો પ્રશ્ન છે. શા માટે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ ભાગતા ફરી રહ્યા છે? શા માટે કોઈ પણ રાજકીય નેતા સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવાની વાત અત્યાર સુધી કરવામાં આવી નથી? માત્ર ને માત્ર અધિકારીઓ સામે પગલાં લેવાની જ વાત સામે આવી છે. ત્યારે બીજી તરફ સૂત્રોથી મળતી માહિતી મુજબ અધિકારીઓને રાજકીય દબાણના આધારે આ સમગ્ર ગેમ ઝોન ચાલતું હતું તે પ્રકારની વાત પણ નકારી શકાય તેમ નથી.
કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. હું સમજાવવાના પ્રયત્ન કરું છું. નેતાઓ સામે પગલાં નહીં હું નક્કી નથી કરી શકું એમ. એ મારા પાર્ટી નક્કી કરશે. અરે ભાઈ સમજાવ. અરે 100% યાર પાર્ટી મારી પાર્ટી કહેશે એટલે 100% આપી દઉં.